ભાઈ તમે અમને બેને ચડાવી ન દેતા કાકડાનો માટી કાકડો ન ખાય ભઈલા આ ગામ તો ચડાવી દેવા માંગે આપણે એ માયું કે રમાડ હે ગોકુળથી અમે હાયલા રે હવે તમે વિખરા ઘોડો એ દીનાનાથ એ ઘટે નહીં હરી તમને રે હવે તમે વિખરા ઘોડો ભૈરા હો ભૈરા ભાઈ પખાજી આ છે જંજો કનૈયા હે જહાપર ગામ જહાપર
અને સ્વર્ગવાસી નગા નારાયણ નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 15,000 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલ કી આવાજ તબલસી આવાજ ઓહો
કનૈયા લાલ કી જય હાલો ભેટિયા જય સખા એલા સખા ક્યાં ગયો તું હા સોરી વકીલ સાહેબ ખબર નહીં મને આટલી કે તમારી ઇજ્જત કરવી જોઈએ આપણે શું છે કે ભાઈ વકીલ સાહેબ કહેવાનું મને ભૂલ થઈ ગઈ સાહેબ રફ માણસ હોય ને ભૂલ થઈ જતી હોય એટલે સુધારજો કાંઈ વાંધો નહીં હા મોડપર ગામ કારુભાઈ રામભાઈ ચંદ્રાવાડિયા મિત્રો મોટો બોલ છે જોરદાર તાળીઓથી વધાવજો એમના તરફથી 50,000 રૂપિયાની જય બોલાવે છે બોલ કનૈયા લાલ કી જય કનૈયા એ જહાપર ગામ જહાપર અને વિઠ્ઠલભાઈ રામભાઈ નામ કરે સેવાના કામ 11,000 રૂપિયા આપે છે ભાઈ કનૈયા લાલ કી જય એ જહાપર ગામ જહાપર અને સરગવાસી રાયદેભાઈ રાજસીભાઈ નામ કરે સેવાના કામ 11,000 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલ કી જય એ લખવાવાળા ભાઈ બેચરભાઈ હું હમણાં માં બેઠો તો ઝીણું ઝીણું મેં હાંભળ્યું મને કે લખવાવાળા પાછા આવે ને તો એની બધેની થોડી થોડી ગણતરી છે હો. હા આ ભગવાનના નામનો ફાળો ભાઈ કેટલી પેટીઓ પાછો વારો નહીં આવે આપણો. હા ઘણી ઘણી મંદિરના કામ તો ના હોય, બીજા ફાળા તો રનિંગ ચાલુ હોય, પણ આ કામ તો આપણા નસીબમાં હોય ને મળે પહેલા. હા અને પાછી અમારે કોઈ તારીખ એવી આવી યાદ ન રાખવી પડે અયોધ્યાની હારો હાર. હે હા જેમ અયોધ્યા વાળા ઇંતજાર કરતા હતા અમે 2 વર્ષથી ઇંતજાર કરતા હતા, પણ ભગવાને બધું. અને પાછું ગામના નસીબ તો જો પેલા કોઈ વિઘન નહીં હો, કોઈ વિઘન નહીં. જ્યાંથી તૈયારી કરી 2-4 મહિના થયા એમાં કોઈ વિઘન નહીં. અને વિઘન તો એવું નહીં કે ગામની અંદર એક પણ જાનનું વિઘન નહીં. આ તારીખમાં ગામો ગામ વિવાહ છે, અમારા ગામમાં ભગવાન કે તમારા ગામમાં વિવાહની તારીખ નહીં, તમને વિઘન નથી દેવું. તો એક ભાઈ મને ખીજાણા, મને કેલા એ તને શું ખબર? મેં કીધું કામે કીધું શું વાંધો તને? મને કે હકાઈ નથી થતી, વિવાહ શું થાય કે. હવે આમાં મારે ફૂગવું ક્યાં આપણે? લે આમ જાય તો આમ વયા જાય. હે તમે ગમે એવું દેખાડો તો એ કે ત્યાં નથી દેવી, એટલે એ મને ખારા છે, એમાં હું શું કરું ભાઈ? અને ઈ પડચો ભગવાનનો બીજો છે આપણો તાજી. આપણે મૂર્તિ ખંડિત હતી ને એ ઉપાડી લીધા પછી 10 વર્ષે એક હગાઈની વાત ચાલતી હતી, ઉપાડી એટલે ત્રીજે દી આ પાડતી હતી. ઈ છે દાખલો કિનો આપણે હરસિભાઈ બોલેરા વાળાનો છે ને. આમ મૂર્તિ ઉપડીને ઓલા હા પાડતી હતી કે ભાઈ હગાઈ કરી જાવ. એ જ જગ્યાએ 10 વર્ષ વાત આવી લ્યો ભાઈ. આ તો ઈશ્વરની કૃપા છે ભાઈ, આપણું કાંઈ નથી. જસાબર ગામ રામભાઈ નટુભાઈ જોગલ એમના તરફથી 11,000 રૂપિયાની જય બોલાવે છે. બોલ કનૈયા લાલ કી જય. એજી ભરીએ ભરીએ
કે નહીં હારી તમારે ભૈરા 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 બાપો દાંતલાડુ બાપો અમારા વખાણ અમારે કરવા પડે ને પોરહીલા બહુ છે અમે ભાઈ દુઃખ ના લગાડજો અમારો પોરો અમે બહુ કરીએ જસાપર ગામ અને ધીરુભાઈ લખુભાઈ બરાય એમના તરફથી 11,111 રૂપિયા આપવામાં આવે છે બોલ કનૈયા લાલ કી જય જસાપર ગામ અને લખુભાઈ બરાય એમના તરફથી 5,000 રૂપિયા જઈ બોલવામાં આવે છે કનૈયા લાલ કી જય આ છે હાજરે હરે દેને હો મારો હવે હે જીદાણ રે રંગો ભીની રાધા દેને હો મારો રાજા
વાપર ગામ જહાપાર અને નથુભાઈ મુરુભાઈ નાનિયા નામ કરે સેવાના કામ. તમારા મામા છે ને બાપો બાપો 11,000 રૂપિયા આપે છે. બોલ કનૈયા લાલ કી જય. આ મંડળીની રમત કેમ વધી ગઈ તમને ખબર પડે કઈ? આ બધી મંડળીના બધામાં ને હું તો ઘણી મંડળીમાં ગયેલ છું. જેમ હવાર થાય ને એમ મંડળીનો તા વધતો જાય. હું કામ ખબર એને ખબર પડે કે ભાઈ હવે કલાક પછી ઘરે જવાનું છે. આપણે 5 થી ક્યાંક બહાર ગામ ગયા ને ઘરે જવાનું થાય તો કેવો આનંદ આવે. એટલે મારો બાપ છે ને બોલવાનું છે ને ઝડપ રાખજો એટલે વેલા હાર બધા નબળા થઈ જાય. કહેવાનો મારો મતલબ એમ. હા, પછી આપણે બોલ બાકી હોય ને મંડળી વાળા એમ કે હવે ભાઈ